શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 17 હિરણ્યાક્ષનો દિગ્વિજય શ્લોક સંખ્યા 5 શબ્દાર્થ અન્વય ભાવાર્થ શ્રી શ્રીમદેસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા વવૌ વાયુઃ સુધુઃ સ્પર્શઃ ફૂત્કરાનિરયન્મુઃ ઉન્મૂલયન્નગપતિન વાત્યનીકો રજોધ્વજઃ. શબ્દાર્થ વવૌ વાવા લાગ્યો, વાયુ પવન, સુદુઃ સ્પર્શ સ્પર્શથી દુઃખ આપનારો, ફૂત્કારાન ફૂત્કારો, એર્યન કાઢતો, મોહ વારંવાર, ઉન્મૂલયન મૂળિયા ઉખેડી દેતો, નગપતિન વિશાળ વૃક્ષો, વાત્યા વંટોળિયાના પવનથી, અનિકઃ સૈન્યો, રજઃ ધૂળ, ધ્વજ ધજા. અનુવાદ: સ્પર્શથી દુઃખ આપનારો, વારંવાર ફૂત્કાર કાઢતો અને મહાવૃક્ષોને મૂળિયા સમેત ઉખેડી નાખતો પવન ફૂંકાવા લાગ્યો. વંટોળિયા જાણે સૈન્યો હતા, ધૂળની ડમરીઓ જાણે ધજાઓ હતી. ભાવાર્થ: ઝંઝાવાતી પવનો ફૂંકાવા, અતિશય ગરમી કે બરફ પડવો અને આંધીથી વૃક્ષો ઉખડી જવા જેવા કુદરતી ઉપદ્રવો થાય ત્યારે આસુરી વસ્તી વધી રહી છે અને તેથી કુદરતી ઉપદ્રવો પણ થઈ રહ્યા છે એમ જાણવું. ભૂગોળ ઉપર આજની ક્ષણે પણ એવા ઘણા દેશો છે જ્યાં આવા બધા ઉપદ્રવો થતા રહે છે. દુનિયાભરમાં આમ થઈ રહ્યું છે. સૂર્યપ્રકાશ અપૂરતો થાય છે, આકાશમાં હંમેશા વાદળા થાય છે, હિમવર્ષા થાય છે તથા કાતિલ ઠંડી પડે છે. આનાથી ખાતરી થાય છે કે આવા સ્થાનોમાં નિષિદ્ધ પાપ કર્મ કરવા ટેવાયેલા આસુરી લોકો રહે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગજામરૂપરી માધુરીમ ગોષ્ઠવતીમ રાધા કુંડમ ગિરિવરમહોરાધિવા માધવા સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુતમ શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ શ્રી ગુરુ શ્રીપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવમ શ્રીપમ સાગર જાતમ સાગરનાથાન્વિતમ તમ સંજીવમ શાંતિવિતમ સૌદૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ દાદાન સાગર શ્રી શંકર. હે કૃષ્ણ કરુણા સિંધ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરોભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતનં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હિરણ્યકશિપુનો જન્મ થયો તો ભયંકર વાવાઝોડું ફૂંકાવા માંડ્યો, પવન, ધૂળની ડમરી ઉડવા માંડી. હા, અને કેવો અવાજ હશે કે વિશાળ ઉન્મૂલયન નગપતિ, વિશાળ વૃક્ષ. આપણે અહીંયા પીપળો અને વડનું ઝાડ જોઈએ છે, એનાથી વિશાળ. તે સમયે કેવો પવન હશે કે આ બધા ઝાડો સહિત, મૂળિયા સહિત વિશાળ વૃક્ષો. નગપતિન વિશાળ વૃક્ષો, નગપતિન વિશાળ વૃક્ષોને મૂળ સહિત ઉખેડી નાખતા હતા. એટલો ભયંકર પવન. તમે વિચારો, આવો પવન અત્યારે પણ આવે છે, પણ જેમ જાહેરાત આવે છે કે ભાઈ મહાસાગરના મધ્યમાં વંટોળિયું ઊભું થયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 2 દિવસ પહેલાં જાહેરાત આવી જાય. અને કચ્છમાં, ગુજરાતમાં, સુરતમાં અહીંયા નુકસાન પહોંચાડશે, પણ ત્યાં નહીં પહોંચાડે, બીજી જગ્યાએ પહોંચાડે. તો અત્યારે પણ આ થઈ રહ્યું છે. કેમ?
એનું કારણ અહીંયા બતાવે છે. પ્રભુપાદ કહે છે કે જ્યારે અસુરી વસ્તી હોય, અહીંયા પ્રભુપાદ લખે છે કે જ્યાં આવા બધી ઘટનાઓ બનતી હોય ત્યાં આવા સ્થાનોમાં નિષિદ્ધ પાપ કર્મો કરવા ટેવાયેલા આસુરી લોકો રહે છે. એટલે એમનેમાં બધી કુદરતી આપત્તિઓ નથી આવતી, એના કારણો છે. લોકો એટલા બધા પાપી થઈ ગયા છે. આજે ગાયનું માંસ ખાવું બહુ સહજ છે. કે કેનેડામાં મારો મિત્ર રહેતો હતો, એ કહેતો હતો એટલી બધી ઠંડી પડે કે માઇનસમાં જ ટેમ્પરેચર ચાલી જાય. આપણે અહીંયા જો 12-13 ડિગ્રી થાય ને તો આપણે બધા લોહી થીજી જાય આપણું. તો ત્યાં તો માઇનસમાં આપણે સપોઝ મોટું ફ્રીજ જેને ત્યાં હોય તે એકવાર એમાં બેસી જજો પેલા આઈસ બોક્સમાં 1-2 મિનિટ ઓઢીને, શું હાલત થાય વિચારો તમે. એ લોકો ઘરમાં હીટર મૂકે, ખાડીમાં હીટર, બધે જ હીટર. તો કોઈ ઇલેક્ટ્રિસિટી એ થઈ ગઈ તો શું થાય? એટલે કેમ આવું થાય છે? કેનેડામાં મારો મિત્ર કહેતો કે આવી રીતે માઇનસમાં ટેમ્પરેચર હોય. મેં કીધું આપણે તો જીવી જ નહીં શકીએ. તો આ બધું કેમ? કારણ કે લોકો પાપી છે. લોકો માંસાહારી, ગાયનું માંસ ખાય. બીજો એક મિત્ર હતો જેને મેં ભાગવતમ પણ આપ્યું હતું. એ કે મને ગાયનું માંસ બહુ ભાવે. વિચારો તમે. એટલે આવા લોકો છે. પછી આ વંટોળીઓને આ તો શું આવે? આજે લોકો ગમે તે રીતે ભગવાનને સાઈડ પર મૂકીને સમૃદ્ધિમાં જીવવા માગે છે. અમેરિકા, કેનેડા, યુરોપ, આ બધે ભગવાનને સાઈડ પર મૂકી દીધા છે. ભગવાન શું છે કોઈ નહીં. અને લોકો ભૌતિક પ્રગતિ, સારી રીતે રહેવું, સારી ગાડીઓ વાપરવી, જે ફાવે તે ખાવું, કૂતરા બિલાડાની જેમ, સુવરની જેમ, એવી સંસ્કૃતિ છે. તો એમાં આપણે શું એક્સપેક્ટ કરી શકીએ? આશા શું કરી શકીએ કે આવા આસુરી લોકો હોય તો શું આશા કરી શકીએ? એવું જીવન ઘૃણાસ્પદ છે. પણ લોકો બહુ સારી રીતે જીવે છે. લોકો એમ સમજે છે કે આ ભૌતિક પ્રગતિ જ જીવનનું આપણો ધ્યેય છે. ભૌતિક પ્રગતિ. ગઈકાલે હું ઇસ્કોન મંદિરમાં હતો તો શૃંગાર આરતી પછી 4 છોકરાઓ આવેલા શૃંગાર આરતી પહેલાં. તો મેં એને પૂછ્યું તમારા જીવનનું ધ્યેય શું છે? તો કે ખબર નથી. હા, એક ભક્ત એમને પ્રીચિંગ કરતા હતા. કે તમે ભગવદ્ ગીતા વાંચો. મેં કહ્યું 1 મિનિટ, તમારા જીવનનું ધ્યેય શું છે? કોઈને ખબર નહીં. એક કે હું ડૉક્ટર છું. ડૉક્ટર બનશો, વેરી ગુડ, પણ પછી શું? જે ધ્યેય શું છે? નહીં જવાબ આપી શકે. વિચારો. એટલે ધ્યેય વગર મેં કે તમે અહીંયા મંદિર કેમ આવ્યા? દર્શન કરવા કે જેથી કંઈક લાભ થશે એટલે આવ્યા. તમારો ધ્યેય હતો ટૂંક સમયનો. તો જીવનનું ધ્યેય નથી. વિચારો કેટલી ખરાબ હાલત છે કે જીવનનું ધ્યેય ખબર નથી. પછી મેં ભક્તોને પૂછ્યું કે ભાગવતમ ક્લાસ આપ્યો ત્યારે મેં કહ્યું શું છે ધ્યેય? તો કે કૃષ્ણ પ્રેમ. મેં કૃષ્ણ પ્રેમ શું છે? કૃષ્ણ પ્રેમ એમને થોડું મળે. સહજિયા ભક્તિથી થોડું મળે. મહેનત કરવી પડે. આજે આપણે 10, 20, 50 હજાર લાખ રૂપિયા કમાવા માટે કેટલો પસીનો પાડવો પડે છે, કેટલી મહેનત કરવી પડે છે. તો એમને નથી કમાવાતા થોડા પૈસા મેળવવા માટે, ઇન્દ્રિય તૃપ્તિ માટે અથવા ઘર ચલાવવા માટે. તો વિચારો કૃષ્ણ પ્રેમ કેટલું મૂલ્યવાન છે, કેટલું ઉચ્ચ છે, મૂલ્યવાન. એ એમને થોડું મળી જાવ ને કૃષ્ણ પ્રેમ. એના માટે મહેનત કરવી પડશે. અને મહેનત સહજ્યા નહીં ચાલે. બહુ મહેનત કરવી પડે, બહુ મહેનત કરવી પડે, બહુ સેવા કરવી પડે. પણ એ મહેનતમાં અને ભૌતિક જગતની મહેનતમાં બહુ ફરક છે. કૃષ્ણ ભક્તિમાં મહેનત કરવી મીન્સ આનંદમ બુદ્ધિવર્ધનમ. આનંદ છે. ભગવાનની સેવા કરવામાં આનંદ છે. તમે જુઓ આપણા ભક્તો બુક ડિઝાઇન કરવા જાય, સન્ડે જાય, મેરેથોનમાં ગયા અથવા આખા મેરેથોનમાં, તો આનંદથી કર્યું એમ સેવા. સવારથી સાંજ પડે બુક ડિઝાઇન કરે, ઘરે ઘરે જાય, મોટા મોટા થેલા ઉચકીને જાય હાથમાં. હા, તો આનંદ, આ આનંદ છે. એ જ વસ્તુ એક સેલ્સમેન અગરબત્તી વેચવા જાય કે શું કહેવાય
કાંઈ પણ કપડાં વેચવા જાય સેલ્સમેન તો એને ભાર લાગે, જ્યારે ભક્તોને આનંદ જ આનંદ છે, એ ભગવાનની સેવાનો આનંદ છે. તો લોકો પાસે આ ધ્યેય નથી, અને જ્યારે આવું વાવા વંટોળ આવે કે આવું કુદરતી આફત આવે એટલે બધા યુટ્યુબવાળા ચાલુ થઈ જાય, ગવર્મેન્ટે આ નહીં કર્યું ને ગવર્મેન્ટે આ પેલું નહીં કર્યું. જો કે ગવર્મેન્ટ પણ એવી છે અને પ્રજા પણ એવી છે, એટલે બધાએ સાથે મળીને ભોગવવાનું છે. એક ભક્ત મારી સાથે ચર્ચા કરતા હતા કે આ પ્રોબ્લેમ છે, પેલો પ્રોબ્લેમ છે. મેં કીધું આ જગતમાં પ્રોબ્લેમ રહેવાનો જ છે, આપણે આ ચર્ચા નહીં કરવી છે આ બધી. હા, થોડી વાતો કરી દે ને, સમાચાર જાણી જાય, પછી એની પાછળ તમે એનું વિશ્લેષણ કરવા જાઓ યુટ્યુબ ચેનલવાળાની જેમ, કે ભાઈ એક વાતને એટલું મોટું બતંગડ, બાત કા બતંગડ, એટલું મોટી બનાવી દે કે આપણે એમ જ લાગે હા હા આ જ મુખ્ય સમાચાર છે. મેં કીધું બધી સાથીઓ, મેં કીધું ચાલો ભાગવતને તમે શું વાંચ્યું કાલે ભાગવતમમાં? તો કે મેં તો વાંચ્યું નથી. તો કે તમે જ કહો. પછી મેં કહ્યું ભાગવતમનું કે મેં કીધું આ રિયલ વસ્તુ છે, ચર્ચા આવી થવી જોઈએ. કારણ કે જગતમાં કુદરતી આપત્તિઓ, પૂર, વંટોળ, ધરતીકંપ, આ બધું થશે જ. 3 પ્રકારની ત્રિવિધ, ત્રિશૂળ, ટ્રાઇડેન્ટ, દુર્ગા માતા ત્રિશૂળ છે જ. વંટોળ નહીં આવશે તો શારીરિક નહીં હશે તો અન્ય જીવ દ્વારા, તો આ રહેવાની જ છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3 શું કહેવાય, ત્રિતાપ, 3 તાપ રહેવાના જ છે, એમાંથી આપણે મુક્ત નથી. એટલે આ બધી વસ્તુ કન્ફર્મ કરે છે કે આ ત્રિતાપ વધારે કેમ થાય. તમે જુઓ, આપણે રામાયણમાં પણ વાંચીએ છીએ કે રામ ભગવાનના સમયે ત્રિતાપથી મુક્ત હતા. યુધિષ્ઠિર મહારાજના સમયે પણ થોડું પણ જો ડિસ્ટર્બન્સ દેખાય ને એટલે તરત જ એ લોકો તપાસ કરે કે શું છે પ્રોબ્લેમ. જેમ દશરથ મહારાજના મિત્ર પેલા રોમપાદના રાજ્યમાં 2-3 વર્ષ વરસાદ નહીં પડ્યો, 2-3 સિઝન. એટલે તરત બ્રાહ્મણો બોલે શું કારણ છે? પછી કારણ આપે છે કે ઋષ્યશૃંગ તમારા પાપ કર્મને કારણે. પછી કારણ આપે કે એનો ઉપાય શું, તો ઉપાય પણ બતાવે. તો યજ્ઞ એ રીતે કરાય છે, ઋષ્યશૃંગ ઋષિને બોલાવીને એની દશરથ રાજાની પુત્રીને પરણાય, એવું કંઈક છે. તો આ ઉપાય પણ છે. પણ જો એક નાનકડું પણ વાત થાય ને તો તરત જ ઇમિજિએટલી આની પર એક્શન લેવાતી હતી, કારણ કે રાજા પવિત્ર હતા. આજે તો ગમે તેટલા ભૂકંપ આવી જાય ને, વરસાદ આવે, પૂર આવે, પેલો મિનિસ્ટર જોયા વિમાનમાં જઈને જોઈ લેશે, હા 50-500 કરોડનું નુકસાન થયું છે, ચાલો ભાઈ 10 કરોડ આપી દઈએ. અને 10 કરોડ પણ ત્યાં સુધી પહોંચવાના નથી, તમે વિચારો. એટલે આ બધું કેમ થાય એ કોઈ નથી જોતું. એ આપણને ભાગવતમ બતાવે છે કે આવા અસુરોનો જન્મ થાય એટલે આવું થાય. એટલે અહીંયા કે સૂર્યપ્રકાશ અપૂરતો થાય, આકાશમાં હંમેશા વાદળા થાય છે, હિમવર્ષા થાય છે, તથા કાતિલ ઠંડી પડે છે. હિમવર્ષા અમેરિકામાં, કેનેડામાં હિમવર્ષા થાય. જો તમે વિચારો ભારત કેટલો સૌથી શ્રેષ્ઠ દેશ છે. હા, લોકો ભારતથી અમેરિકા મોકલે જ પોતાના છોકરાઓને. મારો છોકરો કેનેડા છે, મારો છોકરો અમેરિકા. અરે શું છે ત્યાં? નથિંગ, કાંઈ નથી. કેનેડામાં, અમેરિકામાં ગમે ત્યારે તમારું મર્ડર થઈ શકે છે. જો તમારી પાસે પૈસા હોય ને ખબર પડે કોઈને, મર્ડર થઈ જાય. આવા દેશમાં જવા લોકો તૈયાર છે, આવા પાપી દેશોમાં. અને ભારત ભૂમિ મનુષ્ય જન્મ હેલ યાર, આપણી આટલી પવિત્ર ભૂમિ કે જ્યાં 365 દિવસ એટલે અમુક સમય છોડીને સૂર્યપ્રકાશ મળે છે, આકાશ ચોખ્ખું હોય છે. હમણાં જો કે વાદળા 2-3 દિવસથી છે, પણ એટલે કોઈ અસુર જન્મ્યો હોય કે આસુરિક પ્રવૃત્તિ વધી ગઈ એનો અર્થ એ જ થયો. તો અહીંયા કાતિલ ઠંડી નથી પડતી ભારતમાં. વૃંદાવન, મથુરા અને દિલ્હી બાજુ પડે છે, પણ જે ઠંડી કાતિલ, તો પણ આપણા ભક્તો વૃંદાવનમાં મંગળા આરતીમાં જાય છે. કાતિલ ગરમી નથી પડતી. ગરમી પડે છે
પણ એ સહ્ય અસહનીય નથી. એટલે એનો ઉપાય શું કરી નાખ્યો? લોકો એસી લઈ આવ્યા, હવે બધે જ એસી થઈ ગયું. પણ યજ્ઞ કોઈ નથી વિચારતું કે આ કેમ ઠંડી ગરમી પડે. એટલે યજ્ઞ કરવા આપણી પાપવૃત્તિ વધી રહી છે. એ એટલે આપણને જ્યારે પણ સાંભળીએ આ કોઈ બી કુદરતી ઘટના કે પછી કોઈ પણ સમસ્યાઓ, ત્રિતાપમાંથી કોઈ પણ વસ્તુ આપણે સાંભળીએ ત્યારે આપણા મનમાં પહેલું એ જ થવું જોઈએ કે લોકોનું પાપ કર્મનું પરિણામ છે. અસુરો, ક્યાં તો અસુર કોઈ જન્મ્યો હશે, એટલે જ્યારે વંટોળ આવે ત્યારે અસુર જન્મે, અને અત્યારે બધા અસુરો જ જન્મે છે. આપણે આ જોયું કે આ કેમ બે જોડિયા કેમ જન્મ્યા, મીન્સ બે જોડિયા આવા જન્મ્યા ને આવું કેમ અંધકાર થઈ ગયો. ગર્ભમાં પણ હતા ને દેવતાઓ ગયા અંધકાર. બ્રહ્માજી પાસે કે આ બધો અંધકાર કેમ છે? લોકો ત્રાહિમામ પોકારી ગયા. તો જ્યારે પણ આવું વંટોળ થાય ત્યારે સમજવું કે અસુર છે. અને અત્યારે લોકો બાસ્ટર્ડ લોકો જ જન્મે છે. ગુરુમાં કે બાસ્ટર્ડ એટલે જે લગ્ન સિવાયના એનાથી જન્મ્યા હોય તે, વેડલોક સિવાય જે પુત્ર ઉત્પન્ન થઈ હતી, અને એવા જન્મે પછી શું થાય? લોકોને ખબર જ નથી ક્યારે પુત્ર પ્રાપ્તિ માટે જાતીય જીવન જીવવું જોઈએ, કયો સમય યોગ્ય છે. કોઈ સમયની પરવા નહીં, કોઈ દરકાર નહીં. દિવસ રાત કૂતરા બિલાડીની જેમ. કૂતરા બિલાડા કંટ્રોલમાં હોય છે. કૂતરા બિલાડા કંટ્રોલમાં હોય છે. એટલે આ બધી વસ્તુ થઈ રહી છે. બીજું જુઓ, પોર્નોગ્રાફી સૌથી મોટામાં મોટું ઇન્ડસ્ટ્રી. કેટલા પાપ, કેટલા પાપ. એટલે આપણે આ બધા આ વસ્તુ સમજવી, આ બધા નિષિદ્ધ કર્મો, નિષિદ્ધ કર્મો મહાપાપ છે. અને એવા મહાપાપને પ્રોત્સાહન મળે છે. આખા વર્લ્ડમાં સૌથી મોટો બિઝનેસ, સૌથી મોટા લોકો, યુવાનો, બાળકો, વૃદ્ધો બધામાં ખેંચાઈ ગયા છે પોર્નોગ્રાફીમાં. પછી ઘટના નહીં બને આવી નિષિદ્ધ પાપ કર્મો. એમ કહે છે કે મેં સાંભળ્યું હતું કે કોઈ પણ પશુ પક્ષી પણ મૈથુન કરે તો એ પણ નહીં જોવું છે. ઘણી આપણે જોઈએ ને કૂતરા બિલાડા લાગેલા હોય આ બધી કાર્ય કરવામાં નિષિદ્ધ, પણ એ પાપ કર્મ નથી એમના માટે. એ તો કૂતરા જેવો જ છે, બિલાડા જેવો જ છે. એ લોકોનું કાર્ય જ આ છે, બેશરમી. હા, તો વિચારો કે આ બધી વસ્તુ પણ એ નથી. એકવાર ગુરુ મહારાજ જામનગર કે અમરોલીમાં હું એનાઉન્સમેન્ટ કરતો હતો, તો ગુરુ મહારાજના પગ ઉપર 2 માખી બેઠેલી હતી. તો ગુરુ કે જો આ સંભોગ કરી રહી છે. મીન્સ માખી, મચ્છર, બધી જ વસ્તુ આ કરી રહી ને એ જોવું નહીં જોઈએ આપણે. તો આ પોર્નોગ્રાફી તો કેટલી ખરાબ છે. અને એ બધા આ જ બધા પાપ કર્મો. શરાબ સુંદરી, સુરા અને કનક કામિની. કામિની અને કનક મીન્સ સોનું. આજે એની બોલબાલા છે, સોનું 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 લાવો, સોનું લાવો, સોનું ખરીદો, સોનું ખરીદો. અરે ભાઈ, તમે સોનું ખરીદે શું કરી રહ્યા છો? સોનું મીન્સ કળિયુગ. કળિયુગ આવી ગયો આપણા ઘરમાં. આપણે સોનું 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 કરીએ છીએ. અને ખરેખર સોનાને કારણે કેટલી બધી લડાઈઓ થાય છે. સોનાને કારણે ઝઘડા થાય છે, પારિવારિક ઝઘડા. આ બધું મીન્સ કળિયુગમાં સોનામાં રાખ્યો છે. આપણે ભાગવતમાં જોઈએ છે. એટલે સોનુંથી દૂર રહેવાનું. એટલે આમાં શું થાય છે કે આપણે ડોનેશન પૂરતો આપીએ નહીં. લાખ રૂપિયા કમાય અને લે 1000 રૂપિયા ભગવાન આપી દે. નહીં, લાખ રૂપિયા કમાય 10,000 આપો ભગવાનની સેવામાં. નહીંતર શું થશે? આપણે સેવામાં નહીં કાઢીશું એટલે વાઈફ કહે છે સોનું લઈ લે, આપણે પૈસા તો પૂરતા છે. એટલે સોનું કરશું શું? મને તો સમજ જ નથી પડતી. દાગીના તો પહેરાતા નથી. હમણાં આપણે શ્રીરંગમથી પાછા આવતા હતા તો 100 રૂપિયાની ચેન મળી, એ પહેરીને સંતોષ માણો નહીં. હે ને? બધા લઈ લીધી. ખરેખર અત્યારે સોના પહેરવા જેવું જ નથી. તમારું ગળું બી કપાઈ જશે સોનાથી. તો શા માટે આપણે સોનું લઈએ છીએ?
કળિયુગને શા માટે પ્રવેશ આપીએ છીએ? હા, જેટલી જરૂરિયાત છે આપણું જેટલું કામનું જેટલું રાખો, બીજું જરૂર નથી. એટલે આ બધી સોનું કનક કામિની સુંદર સ્ત્રી, હા, આ બધી વસ્તુથી આપણે દૂર રહેવાનું છે ભક્તોએ. તો ભક્તો પ્રોટેક્ટેડ રહેશે. એટલે આ બધી વસ્તુ સમજવી છે આપણે કે અહીંયા હિરણ્યાક્ષ જેવો ઉત્પન્ન થયા એટલે આ બધી ઘટનાઓ બને છે. આવું પોર્નોગ્રાફીનો લોકો ઘરે ઘરે મોબાઈલે પોર્નોગ્રાફી છે. એટલે આ બધું વસ્તુ ચિંતન કરવું જોઈએ ભક્તોએ. અને આ બધામાંથી છૂટવા માટે શુદ્ધ ભક્તિ જ કામ લાગશે. આ વંટોળમાંથી બચવા માટે, પાપ કર્મોમાંથી બચવા માટે ભક્તોના સંગમાં રહીને સતત આપણી જાતને બિઝી રાખવાની, કંઈ ને કંઈ સેવા કરવાની, ક્યાં રીડિંગ કરવાનું છેલ્લે. એટલે એવું બિઝી રહેવાનું આપણે કે જેથી આ બધી વસ્તુની જરૂર ના પડે. ખરેખર અત્યારે બહુ ગંભીર, ભક્તોની પણ બહુ ગંભીર હાલત છે. એક જગ્યાએ બહુ બધા બ્રહ્મચારીઓ હતા અને ત્યાં બેન મૂકવો પડ્યો મોબાઈલ ઉપર, કારણ કે બધા બ્રહ્મચારીઓ એન્ડ્રોઈડ વાપરતા હતા. તો પણ કેટલા એન્ડ્રોઈડને કારણે કેટલા ભક્તોનું પતન થયું ને થઈ રહ્યું. એટલે આ બધી વસ્તુ થઈ રહી છે, પણ આપણે આ બધી વસ્તુમાંથી સંકેત લેવાનો છે. મીન્સ શું કહેવાય, સાર લેવાનો છે કે આ બધી વસ્તુ થાય છે, મીન્સ બહુ ભયંકર પરિસ્થિતિ છે. અને આપણે વંટોળિયામાં વચ્ચે છીએ આપણે. ક્યાં જે અમે ક્યાં સાંભળ્યું, ગુરુ મહારાજ કહેતા હતા કે એક વંટોળિયા આવે ને, વંટોળિયાની એક આંખ આવે વચ્ચે, ત્યાં તમે હો ને તો તમને કાંઈ નહીં થાય. હે ને, આખું જે વંટોળિયું હોય ને એમાં એક વચ્ચે એક નાનું એ હોય, એમાં તમે હોય ને તો કાંઈ નહીં થાય. એટલે આપણે એ વંટોળિયાની આંખ કહેવાય એને, આપણે એમાં રહેવાનું છે. ચારે બાજુ વંટોળીઓ છે. એટલે જો જરા આપણે બહાર નીકળ્યા એટલે ફિનિશ. હા, બધું સમજવાનું છે. એટલે આ ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ભારત, તમે વિચારો, આપણા વિદેશી ભક્તો પણ બિચારા ઈચ્છે છે કે ભારતમાં આવીએ. ગુરુ મહારાજે પોતાને ભારતમાં એ કર્યું અને જરૂર છે ભારતમાં લોકોની માનસિકતા બદલવાની જરૂર છે કે ભાઈ અમેરિકા જઈને શું કરશે, કેનેડા જઈને શું કરશે. ઇન્ડિયામાં રહો, આટલી સરસ તમને વાતાવરણ છે. અને ખાલી આટલું સારું વાતાવરણ નહીં, સારો તડકો, સારી ઠંડી, યોગ્ય જેટલી છે એટલી જરૂર પડે એટલી મળે છે. હવે એમાં તમે ભક્તિ, આધ્યાત્મિક વાતાવરણ પણ છે હજુ પણ ઇન્ડિયામાં. પ્રભુપાદ કહે કે આટલું બધું ઇન્ડિયામાં થઈ રહ્યું છે, પણ હજુ પણ ઇન્ડિયા પવિત્ર છે. આજે પણ તમે જુઓ કે કોઈ કથાનું નામ બોર્ડ વાંચે તો લોકો દોડે છે. પણ એ વસ્તુ છે કે આપણે મિસગાઈડ કરીએ છીએ. કથા જે પ્રભુપાદે કરી એ રીતે કર્યા વગર કરી તો મિસગાઈડ કરીએ છીએ. પણ લોકોને બચાવવાના છે, લોકોને આ મેસેજ આપવાનો છે કે ભાઈ વિદેશ જવાનું છોડો. લોકો આવે 10-20 દિવસ માટે આવશે અને જાણે બહુ મોટું અને પછી ત્યાં જઈને ચાદર પાથરશે. પેલી શું કહેવાય, મોટેલમાં કામ કરતું. અમારે અહીંયા વનિતા વર્ગમાં રહેતા હતા ને ત્યારે ડબલ ફ્લેટ હતો અને વરસમાં એકવાર આવે, એકાદ મહિનો માટે આવે તો ત્યાં તમે શું કરો, મોટેલમાં કામ કરીએ છીએ. ચાદર પાથરવાનું, ઝાડુ મારવાનું. ને આપણે હમણાં બધા હોટલમાં ગયા હતા તો ક્યાં એ કોનું કામ છે, નિમ્ન કામ છે. એ નિમ્ન કામને અહીંયા આવીને કરોડોપતિ છીએ અમે. એટલે આ બધી વસ્તુ છે, આ બધી માયા છે, તો આપણે એનાથી બચવાનું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રી પ્રભુપાદ કી જાય. પંચકલ્પ સિંધુ